આરોપી છે એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કીટ આપી અને 14 લાખ રૂપિયા લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળીયા મારફતે મેળવેલા અને આ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી એલસીબીનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર એ ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગઈકાલે અને આ ગુના કામે આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી મને એટલે કે પીએસઆઈ HR જેઠીને સોંપવામાં આવેલી. આ કામે જે નાસ્તા ભાગતા આરોપીઓ છે એને પકડી પાડવા માટે મહેરબાન શ્રી ચિરાગ કોરડિયા સાહેબ